સીસી ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે મોડલ પેપર 6ની ચર્ચા કરીશું. સીસીના સિલેબસમાં આપેલા 15થી 17 ટોપિક છે, તેમાંથી જ આપણે દરેક ટોપિકમાંથી દરેક પ્રશ્ન લેવાનો પ્રયત્ન કર્યો છે. અને અમે આ પેપરમાં મહત્તમ પ્રયત્ન કરીએ છીએ કે તમને એક વિકલ્પમાંથી 4 બીજા અન્ય પ્રશ્ન પણ જાણવા મળે. કરીએ આજનું પ્રશ્ન પેપર મોડલ પેપર સ્ટાર્ટ. પહેલો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ નથી? પ્રશ્ન હંમેશા ધ્યાનથી વાંચવો છે, નથી એવા શબ્દમાં ક્યાંય ભૂલ ના થાય એના માટે તેને હાઇલાઇટ કરી લો. મુશળધાર, નિરક્ષર, દશાનન, નરહરી, આમાંથી બહુવ્રીહી કયો નથી? તમને વિગ્રહ પણ પૂછાય છે તો મુશળધારનો શું થાય? મુશળધાર છે જેની તે, એ બહુવ્રીહી સમાસ છે. નિરક્ષર, જે નિરક્ષર છે તે, નિરક્ષર છે તે, એ પણ બહુવ્રીહી છે. જેને 10 મુખ, આનંદ એટલે મુખ છે તે, એ પણ બહુવ્રીહી છે. આ ત્રણે કયા સમાસ છે? બહુવ્રીહી સમાસ છે. નર હરી, નર તેજ હરી, આ કયો સમાસ છે? કર્મધારય. ત્રણેય પ્રશ્ન 3 થી 4 બહુવ્રીહી સમાસ, 4 શબ્દ પૂછાયેલા છે. નરહરીનું ખાસ ધ્યાન રાખવું, તે છે કર્મધારય સમાસ. એના પછી બીજો પ્રશ્ન, નીચે આપેલી પંક્તિનો છંદ ઓળખો. છંદ ઓળખવાનું છે. આપણે મંદાક્રાંતા, શિખરણી અને બીજા કયા 17 અક્ષરના છે? 4 આપણે જોઈ ગયા. હરિણી અને પૃથ્વી, આ 4 કેટલા અક્ષર હોય? 17 અક્ષર હોય. મંદાક્રાંતામાં પહેલો અક્ષર મ થી સ્ટાર્ટ થાય, શિખરણીમાં ય થી સ્ટાર્ટ થાય, પૃથ્વી હરિણીમાં ન થી સ્ટાર્ટ થાય, હરિણીમાં ન થી સ્ટાર્ટ થાય અને પૃથ્વીમાં જ થી થાય. જો 17 અક્ષર હોય, પહેલો અક્ષર મા, તા, રા, એટલે 3 ગુરુ હોય તો મંદાક્રાંતા આવશે. ન, સ, લ, 3 લઘુ અક્ષર હોય તો હરિણી આવશે. ય, મા, તા, પેલું લઘુ અને બીજા ગુરુ હોય તો શિખરણી છંદ આવશે. અને જ, ભા, ન, પેલું લઘુ, ગુરુ અને લઘુ હોય તો પૃથ્વી છંદ આવશે. અહીંયા આપણે અક્ષર ગણીએ: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અક્ષરનો છે. જો 14 અક્ષરનો હોય તો વસંત તિલકા થાય, જેનો પ્રથમ અક્ષર ત થી સ્ટાર્ટ થાય. તારા, જ, અહીંયાથી સ્ટાર્ટ થાય. માલિની છંદમાં 15 અક્ષર હોય એટલે સાચો જવાબ છે વસંત તિલકા. એના પછીનો વિકલ્પ પ્રશ્ન, નીચે આપેલી પંક્તિમાં કયો અલંકાર વપરાય છે? અલંકાર: કામિની કોકિલ કેલી કુંજન કરે. કામિની કોકિલ કેરી કુંજન કરે. ત્રણેયમાં કયો અક્ષર છે? વર્ણાનુપ્રાસ અલંકાર. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં કયું જોડકું ખોટું છે? મેં 4 જોડકા લીધા છે, જેથી તમને વધારે ને વધારે પ્રશ્ન શીખવા મળે, વધારે ને વધારે તમારો શબ્દ સમૂહનો ભંડોળ થાય. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ થતી દેખાય તે રેખા ક્ષિતિજ. રાત્રિનો પ્રથમ પ્રહાર પ્રદોષ. જેની પત્ની હયાત હોય તેવો પુરુષ સદૂર. આકાશ અને પૃથ્વી વચ્ચેનું અવકાશ જળચર. આમાંથી આપણે કહેવાનું છે ખોટું. પ્રશ્ન વાંચવામાં ખાસ ધ્યાન રાખવાની. ખોટું કયું થાય? પૃથ્વી અને આકાશ વચ્ચેનો ભાગને અંતરિક્ષ કહેવાય. કહીને અંતરિક્ષ. જળચર કોને કહેવાય? જળમાં રહેનારને જળચર કહેવાય. તો બાકીના બધા કેવા છે? સાચા. તો આપણે એક વખત એને જોઈ લઈએ. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાય તે રેખા, તેને શું કહેવાય? સ્થિતિજ. રાત્રિનો પ્રથમ પ્રહાર, તેને કહેવાય પ્રદોષ. જેની પત્ની હયાત હોય તેવો પુરુષ, તેને કહેવાય સદૂર. તો ખોટો જવાબ આવશે ડી. એના પછીનો પ્રશ્ન 5મો, નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થનું જોડકું કયું સાચું છે તે જણાવો. ખોટું જોડકું કયું છે તે જણાવો. અહીંયા પ્રશ્નમાં લોગો આવી ગયો એટલા માટે દેખાતું નથી. ખોટું જોડકું તમારે કહેવાનું છે. ખોટું જોડકું કયું છે? આંગળી પકડતા પહોંચો પકડો. થોડું મળતા બધું પચાવી નાખવું. બી, ઊભી પૂંછડીએ નાસવું, ખૂબ જ ઝડપથી ભાગી જવું. સી, કાનમાં ફૂંક મારવી, ગુપ્ત રીતે ભરમાવું. અને ડી, ચહેરા પર નૂર હોવું, અત્યંત ગરીબ હોવું. આમાંથી ખોટું જોડકું કયું છે? તમારે ખોટું જોડકું કહેવાનું છે ચહેરા પર નૂર હોવું. એનો મતલબ ચહેરો પ્રસન્ન હોવો, સમૃદ્ધિની નિશાની છે. ચહેરો પ્રસન્ન હોવો, અત્યંત ગરીબ હોવું, આ બંધ બેસતું નથી. સાચા જોઈ લે. આંગળી પકડતા પોચો પકડો, થોડું મળતા બધું પચાવી પાડવું, ઊભી પૂંછડીએ નાસવું, ખૂબ ઝડપથી ભાગી જાવ.
કાનમાં ફૂંક મારવી, ગુપ્ત રીતે ભમરાવું. આ 3 રૂઢિપ્રયોગ સાચા છે. તો તમને એક રૂઢિપ્રયોગમાં 3 જાણવા મળ્યા. એના પછી નીચે આપેલી કહેવતો અને તેના અર્થના જોડકામાં કયો વિકલ્પ ખોટો છે? તમારે ખોટો વિકલ્પ કહેવાનો છે. દૂધના દાજો છાશ ફૂંકીને પીવે, એકવાર અનુભવ થયા પછી માણસ વધુ સાવધ બને. ચડિયો તે પડે ને ઘોડા તે રડે, સાહસ કરનાર વ્યક્તિથી જ ક્યારેક ભૂલ કે નિષ્ફળતા મળે છે. ખાડો ખોદે તે પડે, બીજાનું ખરાબ ઈચ્છનાર પોતાનું જ ખરાબ થાય. કૂવામાં હોય તો હવાડામાં આવે, કૂવો ભરેલો હોય તો જ બહાર પાણી કાઢી શકાય. આમાંથી સાચો ખોટો કયો છે? તો ખોટો છે ડી. આ અર્થ બંધ બેસતો નથી. કૂવામાં હોય તો હવાડામાં આવે, કૂવો ભરેલો હોય તો જ બહાર પાણી કાઢી શકાય. આપણે તેનો અર્થ નથી કહેવાનો, આપણે એને કહેવતના રૂપમાં કહેવાનું છે. એનો અર્થ થાય કે સંસ્કાર કે જ્ઞાનમાં હોય તો જ બહાર આવે અથવા તો દેખાય. તો ખોટો જવાબ છે ડી. બીજી 3 કહેવતો શીખવા જેવી છે. ત્યારબાદ નીચે આપેલામાંથી કયું જોડકું સમાનાર્થીની દ્રષ્ટિએ ખોટું છે? ખોટું જોડકું તમારે સમાનાર્થીની દ્રષ્ટિએ કહેવાનું છે. આકાશ એટલે નભ, પવન એટલે સમીર, પર્વત એટલે અચર અને સૂર્ય એટલે મયંક. જો તમને બધા ખબર હોય તો જ તમે સાચો જવાબ આપી શકશો. તો આકાશ એટલે નભ એ સાચું છે. પવનનો અર્થ સમીર થાય એ સાચું છે. પર્વતનો અર્થ અંચલ થાય એ સાચું છે. સૂર્યનો અર્થ મયંક ના થાય. મયંક આપણે કોને કહીએ? ચંદ્રને મયંક કહેવાય. તો ખોટો જવાબ છે ડી. એના પછી વિરુદ્ધાર્થી શબ્દનું ખોટું જોડકું કયું છે? ખોટું કહેવાનું એ આશા એનો અર્થ નિરાશા, ઉદય અસ્ત, વિધિ નિષેધ, સ્થાવર અને એનો અર્થ થાય જડ. આશા તો નિરાશા, ખોટું જોડકું કહેવાનું છે. આશા તો નિરાશા, ઉદય તો અસ્ત, વિધિ તો નિષેધ અને સ્થાવર તો જડ. સ્થાવરનો અર્થ થાય સ્થિર અને જડનો અર્થ પણ સ્થિર થાય. તો આ જોડકું કેવું છે? ખોટું. ખરેખર સ્થાવર એનો અર્થ થાય જંગમ એટલે કે ફરતું. બીજો એક શબ્દ છે ગતિશીલ. તો અહીંયા ખોટું જોડકું છે ડી. બાકી બધા સાચા છે. વિધિ એટલે શરૂઆત, વિધિ એટલે શરૂઆત અને નિષેધ એટલે અંત. એ બી એક અજાણ્યો શબ્દ છે. સંધિ જોડો કવિ વત્તા ઈશ્વર. અહીંયા કવિમાં હસ્વ ઈ છે અને ઈશ્વરમાં દીર્ઘ ઈ છે. તો બે થઈને કયો ઈ બને? કવિયેશ્વર. એ શબ્દો સાચો છે. નીચેમાંથી કયો શબ્દો જોડણીની દ્રષ્ટિએ ખોટી છે? કિંમતી, જિજ્ઞાસુ, પરિસ્થિતિ અને અતિથિ. કિંમતી એટલે જિજ્ઞાસુ, કિંમતીની જોડણી સાચી છે. જિજ્ઞાસુની જોડણી સાચી છે. પરિસ્થિતિની જોડણી સાચી છે. અતિથિ શબ્દ આવશે, તી નહીં આવે. આ જોડણી ખોટી છે. ત્યાર પછીનો પ્રશ્ન 11મો પ્રશ્ન. નીચે યોગ્ય પદક્રમ અને પદ સંવાદ મુજબ સાચું વાક્ય મેળવો. પદક્રમ અને પદ સંવાદને યોગ્ય રીતે ગોઠવવાનું છે. ગાયને ઘાસ નાખ્યું સવારે ખેડૂતે. આ ખોટું. ખેડૂતે સવારે ગાયને ઘાસ નાખ્યું. આ સાચું છે. સવારે નાખ્યું આ બી ખોટું છે. ગાયને ઘાસ ખેડૂતે સવારે નાખ્યું. આ પણ ખોટું છે. સાચો ઓપ્શન છે બી. પેન વડે લખાયો. આ પંક્તિમાં વડે કઈ વિભક્તિ છે? વડે દ્વારા થકી. વડે દ્વારા થકી એ કઈ વિભક્તિ થાય? ત્રીજી વિભક્તિ. ક્યારેક આવી રીતના પણ ઓપ્શન આપશે. ત્રીજી વિભક્તિને કરણ વિભક્તિ કહેવાય. એના પછી 13મો પ્રશ્ન. નીચે આપેલામાંથી અશુદ્ધ વાક્ય મેળવો. મેં પુસ્તક વાંચ્યું, તેણે ખાધું નથી, તેને પુસ્તક વાંચી, અમે રમત રમીએ છીએ. તેને પુસ્તક વાંચી. પુસ્તક છે એ લિંગ ભેદ. અહીંયા પુસ્તક છે એને નપુંસકલિંગમાં ગણાય તો વાંચ્યું શબ્દ આવશે, વાંચી નહીં. તો અશુદ્ધ વાક્ય આ છે. બાકી બધા શુદ્ધ છે. એના પછી યોગ્ય અનુવાદ શોધો. સેલ્ફ રિયલાઇઝેશન ઇઝ ધ બેસ્ટ કેપિટલ. સ્વાવલંબન એ શ્રેષ્ઠ મૂડી છે. બેસ્ટ નો અર્થ શ્રેષ્ઠ, કેપિટલ નો અર્થ મૂડી અને સેલ્ફલેસ સ્વાવલંબન. નીચેનામાંથી ભાવે શબ્દનો સાચો વિકલ્પ શોધો. ભાવે શબ્દ. રમેશ નિબંધ લખે છે, રમેશથી નિબંધ લખાય છે, રમેશથી જોશથી હસી પડાયું, રમેશ નિબંધ લખશે. અહીંયા ભાવે વાક્યનો સાચો અર્થ કહેવાનો છે.
રમેશ નિબંધ લખે છે, રમેશથી નિબંધ લખાય છે, રમેશ જોશથી હસી પડ્યો અને રમેશ નિબંધ લખશે. રમેશથી જોરથી હસી પડાયું. લખે છે એ કર્તા થઈ કર્તરી વાક્ય થઈ ગયું. લખાય છે એ કર્મણી વાક્ય થયું. લખશે એ ભૂત ભવિષ્ય કૃદંતનું વાક્ય થઈ ગયું. તો કયું વાક્ય આવશે? ભાવે રમેશથી જોરથી હસી પડાયું એ થયું ભાવ વાક્ય. જો તમારી આજુબાજુ કોઈ સીસીની તૈયારી કરતા મિત્રો હોય તો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.